તારીખ 27 અને બુધવારે પુરુષોત્તમ માસની કમલા એકાદશી આવે છે અને આ કમલા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેના કારણે નારાયણની કૃપા પ્રાપ્ત થાય અને બધી જ મનોકામના પૂર્ણ થાય. પૂર્વકાળમાં આ વ્રત કોણે કરેલું અને આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય? તો કૃતવીર્ય નામના એક રાજા હતા. એમની પત્નીનું નામ હતું પદ્મિની. ઘણા તપસ્વી હતા. એમને ત્યાં કોઈ સંતાન હતું નહીં. તો સંતાન પ્રાપ્ત કરવાના બધા જ પ્રયાસો કર્યા, વ્રત, જપ, તપ, અનુષ્ઠાન, છતાં પણ તેમને ત્યાં સંતાન થયું નહીં. ત્યારે પદ્મિની રાણી હતાશ અને નારાજ થઈ અને સતી અંસુયાજીના આશ્રમમાં આવ્યા અને અંસુયાજીને પોતાની વ્યથા બતાવી. ત્યારે સતી અંસુયાજીએ કીધું કે અધિક માસ પુરુષોત્તમ માસ એમની કમલા એકાદશી આવે છે. આ કમલા એકાદશીનું વ્રત તમે શ્રદ્ધાથી ભક્તિથી કરશો તો ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થશે. એ વ્રતનું વિધિ વિધાન જાણી રાણી પદ્મિનીએ કમલા એકાદશીનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવના કારણે તેમને ત્યાં પુત્ર પ્રાપ્ત થયો, પાપમાંથી મુક્તિ મળી, દારિદ્રતામાંથી મુક્તિ મળી અને અંતે મોક્ષની પ્રાપ્તિ થઈ. તો આ કમલા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, જેના ઉપર નારાયણની કૃપા પ્રાપ્ત થાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.